નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, ડાયરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ખુશી આઈવીએફ અમદાવાદ તરફથી. આજે એક આપણે મહત્ત્વના ટૉપિક વિશે વાત કરીશું જેને થેલેસેમિયા કહેવામાં આવતું હોય છે. એક ડિક્ટમ હતું કે તમારે લગ્ન પહેલાં તમારી કુંડળી નહીં પણ તમારે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો જોઈએ. ચલો પહેલે આપણે વાત કરીએ કે થેલેસેમિયા શું છે. થેલેસેમિયા એક જીનેટિક તકલીફ છે જેમાં આપણા શરીરમાં અમુક જીન્સ હોય છે જે લોહીના ટકા મેન્ટેન કરવા માટે જરૂરી હોય છે, કે સાદી ભાષામાં લોહી બનાવવા માટે જરૂરી હોય છે. જો એ જીનેટિકમાં કંઈ તકલીફ હોય તો આપણા શરીરમાં લોહીના ટકા બહુ જ ઓછા થઈ જતા હોય છે. થેલેસેમિયા બે પ્રકારના હોય છે, થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર. જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેને થેલેસેમિયા માઇનર છે અને એ લગ્ન કરે છે તો એમના બાળકને થેલેસેમિયા મેજર આવવાની પોસિબિલિટી રહેતી હોય છે. જો કોઈ પણ બાળકને થેલેસેમિયા મેજર આવે તો એમનું હિમોગ્લોબિન લેવલ ખૂબ જ ઓછું રહેતું હોય છે. એમની સારવાર રૂપે વારંવાર એમને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર રહેતી હોય છે. હવે આધુનિક વિજ્ઞાનની પદ્ધતિ જેવી કે આઈવીએફમાં પ્રી જીનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસીઝ નામની એક આધુનિક ટેકનિકની મદદથી આવા બધા દંપતીઓને આપણે મદદ કરી શકતા હોઈએ છીએ. સાદી ભાષામાં આપણે આઈવીએફ જાણીએ છીએ કે આઈવીએફમાં સ્ત્રી અને પુરુષના બીજને ભેગા કરી એમાંથી ગર્ભ બનાવવામાં આવે છે અને એ ગર્ભને ગર્ભાશયમાં પાછો મૂકવામાં આવતો હોય છે. આ પ્રી જીનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસીઝ નામની પદ્ધતિની મદદથી આ જે ગર્ભ બનતા હોય છે એ ગર્ભને આપણે થેલેસેમિયા મેજર છે, માઇનર છે કે નોર્મલ છે એના માટે ટેસ્ટ કરવામાં આવતા હોય છે. અને આ જે ટેસ્ટ થઈ ગયા પછી થેલેસેમિયા માઇનર કે નોર્મલ ગર્ભ એ સ્ત્રીના ગર્ભાશયમાં પાછા મૂકવામાં આવતી હોય છે. એટલે આ જે આવનાર બાળક છે એ થેલેસેમિયા ફ્રી રહેતું હોય છે. બીજી એક વસ્તુ કે ઘણા થેલેસેમિયા મેજરના જે બાળકો હોય એમની એક ટ્રીટમેન્ટના ભાગરૂપે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ માટેની થેરાપી એડવાઇસ કરવામાં આવતી હોય છે, જેના માટે એને સ્ટેમ સેલના મેચિંગમાં છે કે HLA મેચિંગ કહેવામાં આવતું હોય છે, સેવિયર સિબલિંગ કહેવામાં આવતું હોય છે, કે જે એમનું બીજું ભાઈ બહેન આવે તો એમના સ્ટેમ સેલ લઈ અને એ એમનામાં સ્ટેમ સેલમાં મૂકવામાં આવે તો એ પણ પોતે ડિસીઝ ફ્રી લાઈફ જીવી શકતા હોય છે. આના માટે પણ આઈવીએફમાં આ જે પ્રી જીનેટિક ટેસ્ટિંગની ટેકનિક કીધી એમાં પણ એમના HLA મેચ કરી એમને એક બાળક જન્મવામાં આવતું હોય છે, જે બાળકના સ્ટેમ સેલ લઈ અને જે પ્રીવિયસ અફેક્ટેડ બાળક હોય એમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા હોય છે, જેથી બંને બાળકો એમની આગળની જિંદગી સુરક્ષિત રીતે સંપૂર્ણ સ્વસ્થ રીતે જીવી શકતા હોય છે. તમે થેલેસેમિયાને લગતા કોઈ પણ પ્રશ્ન માટે મૂંઝાતા હો તો ખુશી આઈવીએફની ટીમના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ તમારા માટેના આગળ રહેલા જરૂરી ઓપ્શન્સ ડિસ્કસ કરી શકો છો.